મિત્રો આજે તમારા માટે 75 વારમાં 2 BHK નું મકાન લઈને આવી ગયો છું, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો। વિડીયોના અંત સુધીમાં તમને લોકેશન અને બધી જ માહિતી મળી જવાની છે, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। સૌથી પહેલા મિત્રો, મકાનની અંદર એન્ટર થતાની સાથે અહીંયા તમારું પાર્કિંગ સ્પેસ મળી જવાની છે અને પાણીની સગવડતા માટે બોર અને પાણીના ટાંકા આપેલા છે અને અહીંયા તમને બંને ટોયલેટ મળી જવાના છે, એક ઇન્ડિયન ટોયલેટ અને એક વેસ્ટર્ન ટોયલેટ અહીંયા તમને મળી જવાના છે। ચાલો મિત્રો હવે મકાનની અંદર જઈએ અને ત્યાંને વિઝિટ કરાવશું। તો મિત્રો આ રહેવાનો છે લિવિંગ રૂમ અને લિવિંગ રૂમ તમે જોઈ શકો છો, પ્રોપર સાઇઝ તમને લિવિંગ રૂમમાં મળી જવાની છે। બે બેડ રાખતા પણ તમને પ્રોપર સ્પેસ તમને લિવિંગ રૂમમાં મળવાની છે અને લિવિંગ રૂમમાં અટેચ કિચન અને સામેની સાઈડ તમારું પૂજા રૂમ આવી જશે। સૌથી પહેલાં હું તમને પૂજા રૂમ બતાવી દઉં છું। સો મિત્રો આ રહેવાનો છે આપણો લિવિંગ રૂમની અટેચનો પૂજા રૂમ, જોઈ શકો છો અને પૂજા રૂમમાં તમને આટલી સ્પેસ મળવાની છે અને ત્યાંથી આપણે આગળ આવશું એટલે અહીંયા કિચન રહેવાનું છે અને કિચન પર તમે જોઈ શકો છો। અને હા મિત્રો, વિધાઉટ ફર્નિચરનું આ મકાન રહેવાનું છે। આ બાજુ તમે કિચનના વાસણ રાખી શકો છો, ત્યાં પણ પ્રોપર સ્પેસ આપેલી છે અને આ બાજુ તમને પ્લેટફોર્મ મળી જવાનું છે કિચન માટેનું। બાકી તમે કિચનની કન્ડિશન પ્રોપર રીતે જોઈ શકો છો। ઉપરની સાઈડ સ્ટોરેજ માટેના ટાંકા તમે બનાવી શકો છો અને ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે 75 વારનું 2 BHK, બરોબર। હવે મિત્રો આપણે કિચનથી આગળ આવશું ને એટલે અહીંયા તમારો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે અને ફર્સ્ટ બેડરૂમની સાઇઝ પર તમે જોઈ શકો છો। ફર્સ્ટ બેડરૂમમાં અટેચમાં તમને નહાવાનું બાથરૂમ મળી જવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। અહીંયા નહાવા માટેનું બાથરૂમ રહેવાનું છે અને તેની ઉપર તમને સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે, જ્યાં તમે ટાંકો પણ બનાવી શકો છો। અને અહીંયાથી મિત્રો આપણે આગળ આવશું ને એટલે અહીંયા એક બીજું પણ નહાવા માટેનું બાથરૂમ આપેલું છે, તે પણ તમે જોઈ શકો છો। તો મિત્રો આ હતો આપણો નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર અને આ હતો આપણો ફર્સ્ટ બેડરૂમ, બરોબર। હવે મિત્રો જઈએ આપણે ફર્સ્ટ ફ્લોર પર, ત્યાં મિત્રો સેકન્ડ બેડરૂમની હું તમને વિઝિટ કરાવી દઉં છું। તો ચાલો મિત્રો હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈએ। સો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ આપણી સીડી રહેવાની છે। હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર પર અને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરી લઈએ, બરોબર। હવે મિત્રો તમે જોઈ શકો છો આ ટાઈપનો આપણો ઉપરનો લુક આવે છે મકાનનો। અહીંયા તમને પ્રોપર સ્પેસ મળી જાય છે એટલે અહીંયા પણ તમે એક બેડરૂમનો વ્યવસ્થા કરી શકો છો। સો મિત્રો અહીંયા તમને એટલી સ્પેસ મળવાની છે અને અહીંયા તમારો સેકન્ડ બેડરૂમ રહેવાનું છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આ રહેવાનો છે આપણો સેકન્ડ બેડરૂમ, જે પણ અટેચ નહાવાનું બાથરૂમ આપેલું છે અને બંને ટોયલેટ આપણા નીચે આપેલા છે, ઇન્ડિયન ટોયલેટ અને વેસ્ટર્ન ટોયલેટ, જે તમને નીચે મળી જવાના છે। અહીંયા જે બાથરૂમ છે તે નહાવા માટેનું આપેલું છે અને પ્રોપર સ્પેસ તમને સેકન્ડ બેડરૂમમાં પણ મળી જવાની છે। તો મિત્રો આ હતું આજનું આપણું 75 વારનું 2 BHKનું ટેનામેન્ટ હાઉસ અને અહીંયાથી તમે ટેરેસ પર પણ જઈ શકો છો, ત્યાં પણ એક નાનું એવું ટેરેસ ઉપરની સાઈડ આપેલું છે, બરોબર। હવે મિત્રો લોકેશનની વાત કરું તો 150 ફૂટ રિંગ રોડ માધાપર સર્કલથી તદ્દન નજીકમાં આ ટેનામેન્ટ હાઉસ આવેલું છે, બરોબર। હવે આ મકાનની વધુ વિગત મેળવવા માટે તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો। તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત।